કલેક્ટર કચેરી ખાતે સાધુ સંતો, ગુરુ દત્તાત્રેય સંસ્થાન ટ્રસ્ટ અને જૈન સમાજના કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ। ગિરનાર પર્વત પર દત્ત શિખર ખાતે નિર્વાણ લાડુ ચઢાવવા મુદ્દે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી। દર વર્ષે જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ચઢાવવામાં આવે છે, ત્યારે કોર્ટના આદેશ મુજબ ગિરનાર પર્વતના પ્રથમ પગથિયે નિર્વાણ લાડુ ચઢાવવાનો હુકમ કરાયો છે અને આ વર્ષે પણ કોર્ટના આદેશ મુજબ જ ચઢાવવામાં આવશે। આગામી 2 જુલાઈએ દત્ત શિખર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવશે અને કાયદાના અમલમાં રહી દર્શન કરી શકાશે। ત્યારે આયોજિત બેઠકમાં ઓડેદરા એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આજની મીટિંગમાં કલેક્ટર સાહેબનો નિર્ણય અમે આવકારીએ છીએ। સાહેબે એવું કીધું છે કે નિર્વાણ લાડુની જે આજે માંગ છે દિગંબર જૈન દ્વારા એ કોર્ટના નિયમ પ્રમાણે રહેશે અને નીચે લાડુ ચડાવવાનો રહેશે અને ઉપર શિખરે લોકો કોઈ દર્શન કરવા જાય તો એને દર્શન કરવા દેવાની છૂટ આપેલ છે, જે નિર્ણય અમે સ્વીકારીએ છીએ। શાંતિપૂર્ણ રીતે આ પ્રોગ્રામ પતી જાય એટલે દરેક લોકોને અને તંત્રને બધાને શાંતિ થઈ જાય, એના માટે કલેક્ટર સાહેબે આજે મિટિંગ બોલાવી હતી। આ મિટિંગમાં કલેક્ટર સાહેબે બંને પક્ષને સાંભળ્યા અને ત્યારબાદ કલેક્ટર સાહેબે એવો નિર્ણય આપ્યો છે કે ભાઈ જે જૂની પરંપરા મુજબ જે ચાલે છે અને કોર્ટના નિયમ પ્રમાણે અને કોર્ટના આદેશ પ્રમાણે ચાલે છે એ રીતે જ આ સમયમાં પણ લાડુ ચડાવવામાં આવશે। आदेश 1-2 तारीख को जैन संप्रदाय के कुछ अनुयायियों द्वारा निर्वाण लड्डू चढ़ाने के लिए इन लोगों ने आने की परमिशन कलेक्टर साहब से मांगी थी। तो हमने इसके विरुद्ध में हमने बोला कि भाई ये अपने सनातन धर्म के विरुद्ध है, तो जैन लड्डू चढ़ाया नहीं जाता, तो दर्शन के लिए आ सकते हैं। तो कोई भी जगह जयकारा कोई भी अव्यवस्था खड़ी नहीं करना, इसकी जिम्मेदारी कलेक्टर साहब ने लिया है, तो इस तरह से परमिशन दी है। क्या निर्णय? उन्होंने लड्डू चढ़ाने की बिल्कुल मनाही की है, लड्डू चावल चढ़ाने की बिल्कुल मनाही की, दर्शन के लिए आ सकते हैं और वो भी व्यवस्था ना बिगाड़े, कोई जयकारा करे नहीं।